હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પોસ્ટર ડિઝાઇન કરવાના છીએ. તો આને આપણે મારીશું ડિલીટ. અહીંથી આપણે ઇમેજ સાઇઝ સિલેક્ટ કરી લેશું. અહીંથી યુટ્યુબ થંબનેલ આ રીતના. ત્યારબાદ એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો બેકગ્રાઉન્ડ આપણે લઈ લઈએ. તો બેકગ્રાઉન્ડ કંઈક આપણે આ પ્રકારનું છે, તો તેને આ રીતના ઝૂમ કરી લેશું. આજે પણ આપણે થોડું મોટું કરવું જોઈશે આ રીતે. ત્યારબાદ તેને લોક મારી દઈએ આ રીતના. ત્યારબાદ જે આપણે સિંગર છે તેને લઈ લઈએ આ રીતના. ત્યારબાદ અહીં સ્ક્રોલ કરી ઇરેજ પર ક્લિક કરી અહીંથી તેને થોડું ક્રોપિંગ કરી દઈએ આ રીતના. રાઈટ પર ક્લિક કરીશું, સાઈઝ ફૂલ કરી લેશું આ રીતના. તમારે કલર આપવો હોય તો આપી શકો અહીંથી આ રીતે. ત્યારબાદ લોક મારીશું. તેનું ટાઇટલ છે તે લઈ લઈએ, પીએનજી ટાઇટલ. તો આપણે પીએનજી ટાઇટલ લઈ લેશું આ રીતનું. આ રીતે અહીં સેટઅપ કરી દઈશું. ત્યારબાદ તેને શેડો આપી દઈએ બ્લેક આ રીતના. ત્યારબાદ તેને લોક મારી દઈશું આ રીતના. ત્યારબાદ આપણે એક શેડો તૈયાર કરીશું આ રીતે. તેને બ્લેક આપી દઈએ કલર આ રીતે. આ રીતના તેને આપણે અહીં નીચે લઈ જઈશું આ રીતે. ત્યારબાદ આપણે જે 4K HD વાળું પીએનજી છે તે લઈ લઈએ આ રીતના. તેને આ રીતના સેટઅપ કરી દઈશું. તેને પણ આપણે શેડો આપી દઈએ આ રીતે. અહીંથી લોક મારી દઈશું. ત્યારબાદ આપણે જે કૃષ્ણ ભગવાનનું એક પીએનજી છે તેને એડ કરી લેશું આ રીતે. આ રીતના સેટઅપ કરી લેશું. ત્યારબાદ હજી એક છે જે સેટઅપ કરી દઈશું. તેને થોડું આપણે આ રીતના ગોઠવી દઈશું. તેને પણ આપણે આ રીતના લઈ લેશું આ રીતે સેટઅપ કરી દઈશું. ત્યારબાદ સિંગરનું નામ લખી લઈએ આ રીતના. આ રીતના સેટઅપ કરી લેશું. ત્યારબાદ અહીં નીચે રાખી દઈશું. ત્યારબાદ ફોન્ટ આપી દઈએ આ રીતના. આ રીતે તો આ રીતના આપણે કાંઈક પોસ્ટર બનાવી છે. પોસ્ટર કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરી દેજો. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું એક નવા વિડીયોની સાથે અને નવા પોસ્ટરની સાથે.